નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર રોડ પર આવેલી કૃષ્ણા કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાં વાહનોમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રેડ કરી હતી. પોલીસે ઉઠાડીયાળમાં લઈ જવાતો 25 લાખ ઉપરાંતનો દારૂ અને વાહનો મળી કુલ 39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે 6 બુટલેગરોને ઝડપી લઈ 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ મગણાંદ રોડ પર આવેલી હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં દારૂ કાર્ટિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડા પાડી 6 બુટલેગરોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીમ બિયરની નાની મોટી બોટલો સહિત કુલ ₹39,30,200ના મુદ્દામાલનો જથ્થો કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 195 બોક્સમાં ભરેલ 7,200 નંગ દારૂ, ટીન, 8 મોબાઈલ ફોન, 1 આઈસર ટ્રક, 1 4 વ્હીલ કાર તેમજ અન્ય સામાન મળી 39,30,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં નિરંકુશ અનિલ લહાસે, કિરણસિંહ ગેમલસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરશંગ વસાવા અને મેહુલ કુમાર અરવિંદ પાટણવાડિયાનો સમાવેશ થાય છે, જ્યારે રાહુલ આહિર લાલો અને અનિત લંગડોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજ યાત્રા માટે જનારા હાજીઓ માટે ભરૂચ જિલ્લા હજ ખાદીમો દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવતા 500 થી વધુ હજ યાત્રીઓને વેક્સિનીકરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો. સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી. કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મેખિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રૂહિના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકી મંસૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ. આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે. આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે. એ માહિતી આપવાની છે. અંકલેશ્વર શહેરના સેલારવાડા મસ્જિદ નજીક પાસે આવેલા જૂના લીમડાના ઝાડમાં આગ લાગી જતા કલાકો સુધી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. અંકલેશ્વરમાં સેલારવાડ મસ્જિદ નજીક આવેલ અત્યંત જૂના અને ઘટાદાર લીમડાના વૃક્ષમાં અચાનક લાગેલી આગે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું. વૃક્ષના થડના અંદરના ભાગમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતા સ્થાનિક લોકો એકત્ર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આગ બુઝાવવા માટે અત્યાર સુધીમાં 7 થી વધુ ફાયર બંબાઓ ખાલી કરાયા હોવા છતાં આગ યથાવત રહેતા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદરથી સળગી રહેલા વૃક્ષના કારણે આગ પર તરત કાબુ મેળવવું મુશ્કેલ બન્યું. લીમડાના ઘટાદાર વૃક્ષમાંથી નીકળતા ધુમાડા અને આગે ફાયર બ્રિગેડના જવાનો તેમજ આસપાસના રહેવાસીઓને ચિંતામાં મૂક્યા હતા. આગ નજીકની મિલકતો કે વાહનો સુધી ફેલાય નહીં તે માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પાલિકા તથા DPMCના ફાયર બ્રિગેડના કાફલા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા હતા. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજથી CISF દ્વારા આયોજિત વંદે ભારત કોસ્ટલ સાયક્લોથોન જંબુસર ખાતે આવી પહોંચતા સાયકલ વીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગામે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું સ્વાગત કરવામાં આવ્યું. CISF દ્વારા આયોજિત સાયક્લોથોન દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત, સુરક્ષિત દરિયાકાંઠા સમુદાયને સશક્ત બનાવી જાગૃત કરવાના ધ્યેય સાથે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કરાયું છે. વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થતા હોય CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ભુજથી 28/1/26ના રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી 3500 કિલોમીટર ઉપરાંતનો પ્રવાસ ખેડી તારીખ 22/2/2026ના રોજ કોચી પહોંચશે. આ પ્રસંગે યુનિટ હેડ ઋષિ શર્મા, HR હેડ જયદેવસિંહ પરમાર તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. ये वर्ष हमारे देश के लिए विशेष है, क्योंकि इस वर्ष हम वंदे मातरम के 150 साल पूरे करने जा रहे हैं. जिस प्रकार से हमारे देश के स्वतंत्रता संग्राम में हमारे राष्ट्रीय गीत ने सभी क्रांतिकारियों को एकजुट रखने में महत्वपूर्ण भूमिका अदा की थी,
उसी भावना को लेकर के ये जो वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 CISF आयोजित कर रहा है, वही प्रेरणा है कि फिर से एक बार पूरे देश को एक किया जाए। दूसरा, जो कोस्टल एरियाज़ हैं, हम सभी जानते हैं कि भारत की तट रेखा लगभग 7,500 किलोमीटर की है और उसमें रहने वाला हर 5वां व्यक्ति आता है। पूरे देश की जो जनसंख्या है, अगर हम उसमें देखें तो जितने कोस्टल डिस्ट्रिक्ट्स हैं उसमें हर 5 में से एक व्यक्ति आपको देश का मिलेगा। आपने देखा होगा कि जब मुंबई अटैक हुआ था तो वहाँ जो अटैक करने वाले आतंकवादी थे वो सी कोस्ट के थ्रू ही हमारे देश में दाखिल हुए थे। ये आज की बहुत बड़ी ज़रूरत है कि जो हमारी कोस्ट लाइन है वो सुरक्षित रहे। इसीलिए इस साइक्लोथॉन का जो थीम रखा गया है वह है सुरक्षित तट समृद्ध भारत, जिसका सीधा मतलब है कि अगर हमारे समुद्री सीमा, समुद्री तट सुरक्षित रहेंगे तो देश समृद्ध बनेगा और जितनी भी गलत एक्टिविटीज़ समुद्री किनारों के द्वारा हमारे देश में की जाती हैं उन पर रोक लगेगी। इसी उद्देश्य को लेकर के ये साइक्लोथॉन 28 जनवरी को दोनों जो हमारे तट हैं पूर्वी और पश्चिमी, वहाँ से आयोजित की गई है, प्रारंभ की गई है। इसमें CISF टीम के 130 बल सदस्य भाग ले रहे हैं, जिसमें आधी महिलाएं हैं जो कि हमारे महिला सशक्तिकरण को प्रदर्शित करती हैं। ये 28 जनवरी को स्टार्ट होने के बाद 9 कोस्टल स्टेट से होती हुई 22 फरवरी को कोचीन में जाकर के समाप्त होगी। इस दौरान हमारे साइकिलिस्ट 52 विलेजेस में रुकेंगे और उन विलेजेस में जो समुद्र के किनारे रहने वाली कम्युनिटीज़ हैं उनके साथ में वार्ता करेंगे, उनको सुरक्षा के प्रति जागरूक करेंगे, उनकी समस्याएं हैं वो उनसे जानेंगे और उन्हें देश के साथ और सुरक्षा बलों के साथ जोड़ने का प्रयास करेंगे। મારું નામ જયદેવસિંહ પરમાર, HR હેડ આઈકા પીડીલાઇટ અણખી મારી કંપની આવેલી છે અને આજરોજ અમે CISF વંદે માતરમ થીમ જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોસ્ટલ એરિયાને કવર કરતું સાયક્લોથોન રેલી જે થઈ રહી છે એના ભાગરૂપે અમે આજે એ લોકોને અમે કંપનીમાં આમંત્રિત કર્યા હતા અને એમના માટે અમે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો। અમારી કંપની ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ કે અમને આ રેલીનો અમને સ્વાગત કરવાનો અને એમને મોકો મળ્યો છે। બધા પ્રેસ મીડિયાનો બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, અમારા કંપનીના સ્ટાફનો, મેનેજમેન્ટ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે CISFના અધિકારીઓ જે આવેલા હતા બધાનો જ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આ રોજ કંપની દ્વારા અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL are hiring PHP developer,
Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા 10મા સમૂહ લગ્નમાં 51 જેટલા નવદંપતિ પ્રભુતાના પગલા ભર્યા હતા. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 10મા સમૂહ લગ્નોત્સવમાં 16 સંસ્કારોથી અલંકિત થઈ 51 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 10મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. 51 વરરાજાનો વરઘોડો જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળ્યો હતો. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલી દીકરીઓએ 16 સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવી હતી. જય સિયારામ. ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 10મો સમૂહ લગ્ન અને 51 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે ત્યારે ગુંજે જે લગ્ન સમૂહ લગ્નની જે ગુંજ પ્રગટ કરી છે ખૂબ હું સાધુવાદ આપું છું. આ મોંઘવારીમાં અત્યારે સોના ચાંદી થી લઈને જો આ મોંઘવારીમાં ગુંજ એક આશીર્વાદ રૂપ બન્યું છે આ દીકરીઓ માટે. તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે, સમાજ હિતના કાર્યક્રમો કરે અને ગરીબમાં ગરીબ જે લોકો જે આમાં જોડાયા છે ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નવયુગલ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે ભગવાન એને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ શક્તિ આપે અને એનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે એવી શુભકામના. જય સિયારામ. ભારત માતા કી જય. સૌને જય માતાજી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન 10મો સમૂહ લગ્ન છે. તેમ આ ગણતા 525 દીકરીઓને આજે અમારા ગુંજ ટીમને ખૂબ હર્ષ સાથે બધાને જણાવવાનું કે 525 દીકરીઓ અત્યાર સુધીમાં અમે પરણાવી છે ને દર વર્ષે કઈ ને કઈ વધારો કરતા આવ્યા છે ને આ મહાકુંભમાં જે અંકલેશ્વર ભરૂચ જિલ્લાના જેટલા નવદંપતીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ભરૂચના જડેશ્વર ખાતે માં નર્મદા નદીના કિનારે પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 9મી શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે 9મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનુભૂતિધામ જાડેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ જયંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે. શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દનું પ્રયોજન થાય છે. પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંત ધરા પર તેમના દિવ્ય અવતરણ કરે છે તો તેમના દિવ્ય પ્રકાશથી કળયુગ રૂપે રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે. આજે જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના સમર્પિત ભાઈઓ બહેનો અને 300થી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી. બ્રહ્માકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી આધ્યાત્મિક કાર્યકરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રના લોકો સુધી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા આજરોજ 90મી શિવ જયંતિનું આયોજન કરવામાં આવ્યું. મહાશિવરાત્રિનું પર્વ જે કે પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે. મહાશિવરાત્રિ જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ છે, તો આજરોજ ખૂબ ભવ્યતાપૂર્વક એનું આયોજન કરવામાં આવ્યું. આદરણીય પ્રભાદીદીજી દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સંભળાવવામાં આવ્યું. અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિની વચ્ચે શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો
અને ત્યારબાદ પરમાત્મા શિવની જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ વગેરે કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના 300 જેટલા ભાઈ બહેનોએ મળીને આ તહેવારની ઉજવણી કરી. ઓમ શાંતિ. હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ 114 વર્ષ જૂના સોનભાઈ માતાજીના મંદિરનું જીર્ણોદ્ધાર કરવા ચાલન વિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનભાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો. આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલન વિધિ કરવામાં આવી. ચાલન વિધિમાં દેવીની પ્રતિમામાંથી તત્વગ્રહણ કરવામાં આવે છે. ગામના તળાવની પાર પર આવેલા પ્રાચીન મંદિર ખાતે ગામના ભૂદેવ ધનેન્દ્ર વ્યાસજી, શાસ્ત્રી ધવલ વ્યાસ સહિતના વિપ્રવૃંદ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચેમાંથી વર્ષ 1922ના સમયના સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી. આવનાર સમયમાં અહીં ભવ્ય નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે તેમજ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જય માતાજી. આજ રોજ ઇલાવ ગામની અંદર તળાવની પાળે આવેલું 114 વર્ષ જૂનું સોનભાઈ માતાનું મંદિરનું આજે અને ગામ વતી ગામ લોકો એમનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે દરેક ઘરેથી કંઈ ને કંઈ અમને શક્તિ સ્વરૂપે જે ફાળો મળ્યો છે એ બદલ ગામનો પણ અમે અભિવાદન કરીએ છીએ. આજે માતાજીની જે મૂર્તિનું અમે જે પ્રાણ નષ્ટ કર્યા છે એમાં ઘણા બધા શાસ્ત્રીજી આવીને અમારા ગામની આજે મૂર્તિનું પ્રાણ નષ્ટ કરી રહ્યા છે. આજે પણ અત્યાર પછી પણ જે કોઈ ભાઈ બહેનોને અહીંયા જે કંઈક ફાળો આપવો હોય તો અહીંયા એમનું દાન અમે સ્વીકારવા તૈયાર છીએ. જય હિન્દ, જય માતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.